નવસારીની હોટલ હેપ્પી સ્ટેમાં નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતી નામે ભાવિકા પટેલની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી। મૃતક યુવતીના માતા-પિતાનો આક્ષેપ છે કે અમારી દીકરી ભાર્ગવ પટેલ નામના યુવક સાથે મિત્રતા હતી। તે બંને સાથે હોટલમાં ગયા હતા, જે પછી અમારી દીકરીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી। યુવતીને પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી ને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી। જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં અંગતપણો મારતા આંતરિક ઈજાથી રક્તસ્રાવ નહીં અટકતા ને કારણે મૃત્યુ થવાનું સામે આવ્યું છે। આજ રોજ તારીખ 25/9/2024 દિને ધરમપુર ખાતે ગેટકોના 66 કિલોવોલ્ટ પાવર હાઉસના આઉટસોર્સિંગના કર્મચારીઓએ વાસંદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાને લેખિતમાં 66 કિલોવોલ્ટના કર્મચારીઓને પડતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી।